ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ જોવા મળ્યો ત્યારે ચ0 સર્કલ પાસે આવેલી ચાની કિટલી પર હર્ષ સંઘવી અચાનક પહોંચ્યા હતા અને આ દરમિયાન ભાજપના શહેરના હોદ્દેદારો અને કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા। હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે ચાની ચૂસકી લેતા અનૌપચારિક વાતચીત કરી હતી। સામાન્ય લોકો વચ્ચે ચા પીતા નાયબ મુખ્યમંત્રીનો આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દુર્ગેશ પાસેથી। દુર્ગેશ, જે રીતે ઘણી બધી વખત આ પ્રકારે આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમનો આ પ્રકારનો અંદાજ જોવા મળ્યો છે। આ પહેલા સુરતમાં પણ તેમનો આ પ્રકારે અંદાજ જોવા મળ્યો હતો, મિત્રો સાથે તેઓ ચા પીતા જોવા મળ્યા હતા અને હવે ગાંધીનગરમાં જોવા મળ્યા છે। શું હતું માહિતી? વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી આજે અમદાવાદના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પરત ફરતી વખતે ગાંધીનગરના ચ0 સર્કલ પાસે આવેલ બાયસેકની બાજુમાં એક ચાની કિટલી ખાતે પહોંચ્યા હતા। ત્યારે આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે તે પહેલા તેઓએ નવા અંદાજની અંદર તમામ હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી, જેની અંદર શહેર ભાજપ પ્રમુખ, મેયર, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ લગભગ 20 મિનિટ જેટલો સમય જે છે આ તમામ લોકો સાથે વિતાવ્યો હતો અને ચર્ચા પણ કરી હતી। ખાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક ત્યાં આગળ પહોંચતા આસપાસના લોકો પણ ત્યાં આગળ એકઠા થયા હતા। સમય મળતા હોય છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામાન્ય લોકોની જેમ જ લોકો વચ્ચે પહોંચતા હોય છે, એ જ અંદાજ આજે ફરી જોવા મળ્યો છે। મિત્રો જી આભાર દુર્ગેશ માહિતી આપવા બદલ।